જૈન દોસ્તો, જેવું કે તમે જોઈ રહ્યા છો કે આપણું જીપીએસસીનું છે એ વેબસાઇટ તમને ઉપર દેખાતી થશે, જીપીએસસી ગુજરાત ગવર્મેન્ટ.in. તો આપણે જીપીએસસીમાંથી જે ભરતી બહાર પડી છે એનું આપણે જોઈશું કે આનું પ્રોપર કોઈ નોટિફિકેશન બહાર બધી પોસ્ટનું નથી આપેલું, એટલે આપણે પોસ્ટ વાઇઝ બધું અલગ અલગ જોવું પડે એમ છે. તો આપણે આમાં ડિપાર્ટમેન્ટ પોસ્ટ વિશેની બધી માહિતી મેળવશું. તો પહેલું તો કે આ જે ફોર્મ બહાર પડ્યું છે 12 ઓગસ્ટ 2024ના રોજ બહાર પડેલ છે, કે જેમાં ઘણી જગ્યાઓ છે, અલગ અલગ બધી પોસ્ટ છે, કે જેની છેલ્લી તારીખ તમે જોઈ શકો છો કે છેલ્લી તારીખ આની જે છે 31 ઓગસ્ટ છે, કે આમાં તમે આ જોઈ શકો છો ફોર્મમાં 12 ઓગસ્ટ 2024થી 31 ઓગસ્ટ 2024 સુધીનું છે. તો આપણે પોસ્ટનું જોઈશું, પોસ્ટ વાઇઝ જોઈશું કયામાં શું છે બધું. તો પહેલું તો છે સ્ટેશન ઓફિસર ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ઠીક છે. તો સ્ટેશન ઓફિસરમાં શું છે, ઠીક છે. તો એનું આપણે એક એડવર્ટાઇઝમેન્ટનું ચેક કરશું. તો આમાં તમે જોઈ શકો છો આ પ્રોપર કોઈ પીડીએફ કે એવું નથી આવતું, એના માટે ખાસ આપણે આની અંદર બધું ચેક કરવું પડે. તો બાકી જેવું કે તમે આમાં જોઈ શકો છો સ્ટેશન ઓફિસર ટોટલ પોસ્ટ 7 પોસ્ટ છે, ઠીક છે આની, જેમાં 4 જનરલ માટે છે, બાકી SC ST OBC WS, ઠીક છે. એનું તમે લિસ્ટ જોઈ શકો છો. એક ST માટે છે, SC BC માટે 2 છે, અને બીજું એક જનરલમાં વુમન માટે છે, ઠીક છે. અને એ સિવાય જે સાવ જનરલ માટે અલગ અનામત છે 4 જગ્યા, એટલે ટોટલ એમ 7 જગ્યા છે. પે સ્કેલ જે તમે જોઈ શકો છો 39,900થી પગાર ચાલુ થાય છે, અને એક્ઝામ 2 આવશે, કે પ્રિલિમ આવશે અને મેઇન એક્ઝામ આવશે, ઠીક છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન વગેરેનું આપણે જોઈશું કે આમાં શું માંગે છે. તો જેવું કે તમે જોઈ રહ્યા છો આપણે ડાયરેક્ટ બીજા પેજ ઉપર આવી ગયેલ છીએ, કે આમાં આપણને ડિટેલ્સમાં બધી માહિતી મળી રહેશે. તો પહેલું આપણે જોઈ રહ્યા છીએ અહીંયા જીપીએસસીનું ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ હોર્ટિકલ્ચર. હવે આમાં શું છે કે જે હોર્ટિકલ્ચરનું છે, એટલે આની અંદર માંગેલું એવું છે કે તમે હોર્ટિકલ્ચર જે છે એમાં PhD કરેલું હોવું જોઈએ, પ્લસ 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. બીજા નંબર ઉપર તમે આમાં જોઈ શકશો કે જીપીએસસી સાયન્ટિફિક ઓફિસરનું છે. તો આની અંદર શું માગેલું છે કે સાયકોલોજી ડિપાર્ટમેન્ટ છે, તો તમે સાયકોલોજીમાં માસ્ટર કરેલું હોવું જોઈએ, કે પછી તમે બેચલર ડિગ્રીમાં તમારે મેઇન સબ્જેક્ટ સાયકોલોજી હોવું જોઈએ, અને પ્લસ 2 વર્ષનો આમાં અનુભવ માંગેલો છે, ઠીક છે. એના પછી આપણે જોઈશું કે ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસરનું છે, કે એનું આપણે અહીંયા આગળથી ડિટેલ્સ ઉપર ક્લિક કરીને આપણે બધું જોઈ શકીશું કે શું માંગેલું છે. તો તમે જોઈ શકો વીમા તબીબી અધિકારી, ઠીક છે, ઇન્સ્યોરન્સ ઓફિસરનું છે. આની શૈક્ષણિક લાયકાત જે છે તમે આમાં જોઈ શકો છો કે ડિગ્રી ઇન બેચલર ઓફ આયુર્વેદ મેડિસિન ઇન સર્જરી, ઠીક છે, BA MS કરેલું હોવું જોઈએ. તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. એ બધું લખેલું છે કે જે તમે જોઈ શકો છો આમાં. બસ બીજું કંઈ આમાં નવું નથી, એક્સપિરિયન્સનું એમાં નથી લખેલું, પણ BA MS કરેલું હોવું જોઈએ આની માટે, કે આ જે છે ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસરમાં. એના પછી આપણે જોઈ શકીશું કે લેક્ચરરનું છે, ઠીક છે, જીપીએસસી લેક્ચરરનું, એમાં ગુજરાત નર્સિંગ સર્વિસ, એટલે આની અંદર જો નર્સિંગનું માંગેલું હશે તો નર્સિંગમાં આપણે એમાં નોટિફિકેશન જે છે ખોલીને જોઈ લઈશું કે નર્સિંગનું શું માંગેલું છે, ઠીક છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ શૈક્ષણિક લાયકાતમાં માસ્ટર ડિગ્રી ઇન સાયન્સ નર્સિંગ, ઠીક છે. હવે નર્સિંગમાં તમારી માસ્ટર ડિગ્રી હોવી જોઈએ, અને બીજું કે આમાં અનુભવ છે કે તમારે 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ ઓછામાં ઓછો, ત્યારે તમે આની અંદર જોબ કરી શકો છો. કેમ કે આનું જે પગાર ધોરણ જે છે 78,800થી પગાર સ્ટાર્ટિંગ થાય છે તમારો આની અંદર. એના પછી જીપીએસસી પેથોલોજીસ્ટ સ્પેશિયાલિસ્ટ, ઠીક છે, તેમાં પણ એના પેથોલોજીસ્ટનું માંગેલું હશે, ઠીક છે. પછી માઇક્રોબાયોલોજીસ્ટનું છે, અને સાયકેટ્રિકનું, ઠીક છે. તો આમાં મેઇન શું છે કે આ મેઇન સાયન્સવાળા માટે છે, ડૉક્ટરવાળા માટે છે, જેને ડૉક્ટરના અલગ અલગ ફિલ્ડના બધા કોર્સને એવું બધું કરેલું હોય એના માટેની આ ભરતી છે, કે જેની છેલ્લી તારીખ 31/8 છે. અને ફીનું વગેરેનું તમે જોઈ શકો છો, ફી જે છે 100 રૂપિયા ફી છે. એટલે મેઇન આ જે ભરતી મેડિકલ સ્ટુડન્ટ માટે છે, જે લોકો મેડિકલનું કરે છે, બધું નર્સિંગનું એનું કરે છે, પણ ખાસ આમાં મોસ્ટ ઓફ જે છે એમાં એક્સપિરિયન્સ માંગેલું છે. ખાલી જે BHSનું એનું જે છે
BMSનું, ઠીક છે, બેચલર ડિગ્રી એન્ડ આયુર્વેદિક એન્ડ સર્જરીનું. તો એની અંદર ખાલી એમાં એક્સપિરિયન્સ નથી માંગેલ, બાકી બધીમાં તમે જોઈ શકો છો બધામાં એક્સપિરિયન્સ વગેરે માંગેલ છે. અને બધું જે છે મેડિકલની પોસ્ટ છે, UPSCમાંથી આજે ભરતી બહાર નીકળે છે એના માટે. અને આવી જ માહિતી માટે અમારી સાથે જોડાયેલો. જય ભારત.